નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ફિઝિક્સ વિષયની અંદર અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે પ્રેક્ટિકલ નંબર 8, જેનો હેતુ છે બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેના આલેખ દોરી તેની કેન્દ્ર લંબાઈ શોધવી। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા અંદર આખો પ્રેક્ટિકલ પરફોર્મ કેવી રીતે કરવો, વાયવાની અંદર કેવા કેવા સવાલો પૂછાય, પુરવણીની અંદર કેવી રીતે સિસ્ટમેટિક લખવું કે જેથી કરીને એક્ઝામિનર ખુશ થઈને તમને 50 માંથી 50 માર્ક્સ આપી દે। આ દરેકે દરેક વસ્તુ આજના સેશન અંદર તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેકે દરેક લેક્ચર્સની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે કેમિસ્ટ્રી વિષય, બાયોલોજી વિષય, ફિઝિક્સ વિષયના પણ બાકીના દરેકે દરેક પ્રેક્ટિકલ આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂક્યા છે। આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ આપેલી છે, તો આ લિંક ઓપન કરી તમે દરેકે દરેક વિષયના પ્રેક્ટિકલ મેળવી દરેકે દરેક વિષયની અંદર 50 માંથી 50 માર્ક્સ પણ દોસ્તો સ્કોર કરી શકો છો। તો ખાસ શરૂઆત કરીએ દોસ્તો આજનું આ સેશન ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય પ્રેક્ટિકલ નંબર 8 ની। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સ પ્રેક્ટિકલ નો પ્રયોગ નંબર 8 આપણે ચાલુ કરવાના છીએ। આપણે ઓપ્ટિક્સના પ્રયોગ કરીએ છીએ, બરાબર, એક કરી લીધો ને હવે આ બીજો આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હવે આપણે લેન્સ વાળો એક પ્રેક્ટિકલ કરવાના છે। બહિર્ગોળ લેન્સની યુ અને વી અલગ અલગ અંતર, યુ એટલે કે વસ્તુ અંતર, વી એટલે કે પ્રતિબિંબ અંતર, અલગ અલગ વસ્તુ અને પ્રતિબિંબ અંતરે આપણે પ્રયોગ લેવાના છીએ, એની કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરવાના છે। 3 રીતે પ્રયોગ પૂછી શકે છે હેતુ બોર્ડની અંદર। એક તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરો, બીજું કે યુ વિરુદ્ધ વી નો આલેખ દોરી અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવો, અથવા તો 1/u અને 1/v ના રીડિંગ લઈને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવો। આ રીતે 3 અલગ અલગ રીતે તમને ફિઝિક્સ પ્રેક્ટિકલ નંબર 8 જે છે પૂછી શકે છે, તો ધ્યાન રાખજો, બરાબર। હવે ત્યાર પછી આ થઈ ગયો આપણો હેતુ। હવે આપણે સાધન સામગ્રીની વાત કરીએ તો સાધન સામગ્રીની અંદર સૌથી પહેલા છે ઓપ્ટિકલ બેન્ચ, જેને તમે પ્રકાશીય પાટલી પણ કહો છો, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતની ઓપ્ટિકલ બેન્ચ હોય છે, બરાબર। આ જે ઓપ્ટિકલ બેન્ચ છે એની ઉપર તમારે લેન્સ અપરાઇટ્સ અને વસ્તુ પિન અપરાઇટ્સ અને પ્રતિબિંબ પિન અપરાઇટ્સ રાખીને અને તમારે પ્રયોગ કરવાના હોય છે, જે 100 સેન્ટીમીટર અથવા તો 150 સેન્ટીમીટરની બે નાની અને મોટી ઓપ્ટિકલ બેન્ચ જે હોય છે, પણ જનરલી આપણે અહીંયા ફિઝિક્સ પ્રેક્ટિકલની અંદર 100 સેન્ટીમીટરની આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર। હવે જો કદાચ ઓપ્ટિકલ બેન્ચ નહીં હોય તો તમે તમારા ડેસ્ક ઉપર અથવા તો ટેબલ ઉપર પણ તમે આ પ્રેક્ટિકલ કરી શકો છો। જે કઈ રીતે થશે એ આપણે આજે પ્રેક્ટિકલી સાબિત કરશું કે આ રીતે પણ તમે પ્રેક્ટિકલ કરી શકો છો, તો આ એક વસ્તુ ધ્યાન રાખજો, બરાબર। ઓપ્ટિકલ બેન્ચ હોય તો જ થાય એવું જરૂરી નથી। ત્યાર પછી જે છે તીક્ષ્ણ ધારવાળી 2 પિન, જે પિન આપણે આ ટાઈપની 2 પિન લેવાના છીએ, અલગ અલગ કલરની, એક કલરની હોય તો પણ ચાલે છે, બરાબર। તો આ રીતની 2 પિન છે, એકને આપણે કહીશું વસ્તુ, એકને કહીશું આપણે પ્રતિબિંબ પિન। ત્યાર પછી છે 20 સેન્ટીમીટર કરતાં ઓછી કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ, તો આ છે તમારો બહિર્ગોળ લેન્સ। નીચેનું જે સ્ટેન્ડ છે, આ નીચેનું સ્ટેન્ડ એને કહેવાય છે અપરાઇટ સ્ટેન્ડ, જેને તમે ઉપર નીચે કરી શકો છો, અથવા તો લેન્સને તમારે ફેરવવો હોય તો તમે ફેરવી પણ શકો છો, બરાબર। તો એ લેન્સ અપરાઇટ સ્ટેન્ડ થઈ ગયું, ને એક બહિર્ગોળ લેન્સ 20 સેન્ટીમીટર કરતાં ઓછી કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ। ત્યાર પછી શા માટે 20 કરતાં ઓછી કીધું છે કે તમારી પાસે 100 સેન્ટીમીટરની જે માપપટ્ટી છે એની વચ્ચે તમારે અલગ અલગ 2 કે 3 રીડિંગ લેવાના છે, તો એ રીડિંગ તમે ઇઝીલી એની કરતાં નાનો હશે તો એટલે રેન્જમાં તમારું રીડિંગ આવી જશે। બાકી તમારી કરતાં એની કરતાં મોટા સેન્ટીમીટરનો કદાચ કેન્દ્ર લંબાઈ હોય ને રીડિંગ ન આવે એવું જરૂરી નથી, બરાબર। આ તો આપણે પ્રયોગશાળાની અંદર ટેબલની અંદર તમારે ઇઝીલી રીડિંગ આવી જાય એટલા માટે અહીંયા મેન્શન કરવું જરૂરી છે કે 20 સેન્ટીમીટર કરતાં ઓછી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ। ત્યાર પછી જે 3 અપરાઇટ સ્ટેન્ડ હમણાં તમને બતાવ્યા કે જે બહિર્ગોળ લેન્સ મૂકેલો હતો એ જે સ્ટેન્ડ છે એને કહેવાય અપરાઇટ સ્ટેન્ડ અથવા તો ક્લેમ સહિત, મતલબ કે એમાં ફિક્સ થઈ શકે એવું સ્ટેન્ડ, બરાબર। ત્યાર પછી છે ઇન્ડેક્સ નીડલ। ઇન્ડેક્સ નીડલ છે એની જગ્યાએ તમે ઇન્ડેક્સ નીડલ માટે એક અત્યારે સળિયો છે, બરાબર। એક્ઝામમાં કદાચ તમને સળિયો આપે અથવા તો ન આપે તો તમે તમારી પાસે જે 15 સેન્ટીમીટરની સ્કેલ છે એ સ્કેલ પણ રાખી શકો। સ્કેલ ના હોય તો કદાચ તમારી પાસે બોલપેન તો હશે જ, બરાબર। તો એ બોલપેનની અંદર બોલપેનનું ઢાંકણું ફરજિયાત કાઢી નાખવાનું છે, બરાબર। કદાચ જો એવું થઈ શકે કે પહેલી વાર તમે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે હમણાં આપણે જોશું, પણ કદાચ તમે આનો ઉપયોગ કર્યો, બરાબર, ત્યારે કદાચ ઓછી એ આ બંધ કરેલી હોય અને બીજી વાર યુઝ કરો ત્યારે વધારે બંધ કરેલી હશે તો લંબાઈ જે છે આની ચેન્જ થઈ જશે।
એટલે જો આનો ઉપયોગ કરવાના હોય તો ફરજિયાત ધ્યાન રાખજો કે ઢાંકણું કાઢીને પછી જ તમે ઉપયોગ કરો. અને બીજી વસ્તુ કે લેન્સ હોય એ સાઈડ તમારે આ જે પોઈન્ટ છે નથી રાખવાનો, લેન્સ ખરાબ થશે. એટલે ફરજિયાત વિરુદ્ધ દિશામાં લેન્સ હોય ત્યાં સેફ સાઈડ રાખજો, બીજી બાજુ તમે રાખી શકો પોઈન્ટ, બરાબર. તો આ એક વસ્તુનું તમારે આમાં તકેદારી રાખવાની છે. ત્યાર પછી ઇન્ડેક્સ નીડલ સોય મતલબ ગૂંથણ માટેની સોય પણ ચાલે. ત્યાર પછી છે માપપટ્ટી. માપપટ્ટી જે તમારી પાસે 15 સેન્ટીમીટરની છે એ, અને ત્યાર પછી સ્પિરિટ લેવલ કે ઓપ્ટિકલ બેન્ચ છે, અથવા તો તમે કોઈ ડેસ્ક ઉપર પ્રયોગ કરો છો તો એ સ્ટેબલ છે કે ત્રાંસુ છે, થોડું ઘણું આમ તેમ હોય તો તમે એના નીચે સ્ક્રૂ હોય છે તો એ ટેબલને અથવા તો એ ઓપ્ટિકલ બેન્ચને તમે સ્ટેબલ કરી શકો છો. તો આ થઈ ગયા આપણા પ્રયોગ રિલેટેડ બધા પ્રયોગ નંબર 8ના સાધનો. હવે પછી જે જોવાના છીએ, જો આની અંદર પ્રયોગ પદ્ધતિ આવે છે. પ્રયોગ પદ્ધતિ આપણે બોર્ડના પેપરમાં લખવાની આવતી નથી, તો એ ખાસ ધ્યાન રાખજો. પ્રયોગ પદ્ધતિ તમે જ્યારે લખો તમારી જર્નલની અંદર તો તમે તમારી જાતે બનાવીને પણ લખી શકો છો, એવું જરૂરી નથી કે માર્ગદર્શિકાની અંદર હોય એ જ લખવી. હવે આપણા જે અવલોકનો છે, અવલોકનોની અંદર જે ખાલી જગ્યાઓ છે કઈ રીતે પૂરવી, 1 by 1 આપણે હવે જોઈએ. તો સૌથી પહેલી જે ખાલી જગ્યા છે બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ, બરાબર. અંદાજિત કેન્દ્ર લંબાઈ કઈ રીતે ફાઇન્ડ કરવી એ હવે આપણે જોઈએ. હવે આપણે અંદાજિત કેન્દ્ર લંબાઈ મેળવવા માટે આપણા લેબની વિન્ડો ઉપર પાસે આવી ગયા છીએ. હવે દૂરથી કોઈ એક બિલ્ડિંગનું અનંત અંતરથી આમાં પ્રતિબિંબ પડશે, એ આપાત થઈને આપણને સામેની સાઈડ, અહીંયાથી આપણો પ્રકાશ આપાત થશે, સામેની સાઈડ આપણને પ્રતિબિંબ મળશે. તો એક તમે તમારી પુરવણીમાં અથવા તો કોઈ પેજ જે છે તમારી પાસે, એ પડદા ઉપર તમે એનું પ્રતિબિંબ ઝીલી શકો, બરાબર. અને જ્યાં કેન્દ્રિત થશે એ તમારી અંદાજિત કેન્દ્ર લંબાઈ થશે. તો એ સૌથી પહેલી ખાલી જગ્યા પૂરવા માટે આપણે અંદાજિત કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરીએ. તો જોઈએ હવે આની અંદર જે પ્રતિબિંબ જે છે એનાથી દૂર હશે તોય તમને ઝાખું દેખાશે. એક્ઝેક્ટ ત્યાં આવશો એફ ઉપર ત્યારે તમને એકદમ ડાર્ક દેખાશે, બરાબર. અત્યારે જો બહુ ઝાખું દેખાય છે, ધીમે ધીમે તમે નજીક આવશો એટલે ડાર્ક થતું જશે, અને એના કરતાં પણ નજીક આવશો તો પાછું જતું રહેશે. એટલે તમારે એક્ઝેક્ટ જ્યાં પરફેક્ટ તમને પ્રતિબિંબ દેખાય છે એકદમ ક્લિયર ત્યાં રાખવાનું છે. એ તમને દેખાય જાય પછી બે વચ્ચેનું તમારે અંતર મેજર કરવાનું છે. તો અહીંયા મને મળે છે, તો હવે હું એક સ્કેલ દ્વારા આનું અંતર મેજર કરું છું કે લેન્સથી મારું અંતર કેટલું છે, બરાબર. તો લેન્સથી અંતર મને એક્ઝેક્ટ ડાર્ક દેખાય ત્યાંથી મેળવવાનું છે. તો મને અત્યારે 15 સેન્ટીમીટર જેવું દેખાય છે અંદાજિત કેન્દ્ર લંબાઈ, બરાબર. તો અહીંયા મારી અંદાજિત કેન્દ્ર લંબાઈ કેટલી થશે? 15 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ કેટલી મળી છે? આપણી પહેલી ખાલી જગ્યા છે એમાં આપણે લખશું તો કેટલી લખશું? 15 સેન્ટીમીટર. હવે જે આપણે ઇન્ડેક્સ સોય છે, ઇન્ડેક્સ નીડલ, બરાબર, એની લંબાઈ આપણે મેજર કરવાની છે. જે આપણી પાસે સ્કેલ છે 1 મીટરની અથવા તો 100 સેન્ટીમીટરની, એની ઉપર રાખીને આપણે આ જે ઇન્ડેક્સ નીડલ લેવાના છીએ એની આપણે લંબાઈ મેજર કરીએ અને એ લખીએ, બરાબર. આપણી પાસે આ એક ઇન્ડેક્સ નીડલ છે જેની આપણે ઉપયોગ કરવાના છીએ. એક 1 મીટર સ્કેલ, એની ઉપર ઇન્ડેક્સ સોયને રાખીને અને એની લંબાઈ મેજર કરી લઈએ. તો અહીંયા મને એક્ઝેક્ટ 31 સેન્ટીમીટર મળે છે, બરાબર. અહીંયા 31 સેન્ટીમીટર છે. તો આપણી સેકન્ડ ખાલી જગ્યામાં શું લખવાનું આવશે? 31 સેન્ટીમીટર. આપણને જવાબ કેટલો મળ્યો ઇન્ડેક્સ સોયનો? 31 સેન્ટીમીટર. તો અહીંયા આવશે આપણી 31 સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજું અવલોકન છે કે પાતળા બહિર્ગોળ લેન્સની જાડાઈ માપવાની છે, બરાબર. આપણી પાસે આ એક આપણી સ્કેલ છે, એમાં વચ્ચે સેન્ટરમાં આપણે સપોઝ માની લો કે 50 સેન્ટીમીટર જે છે સેન્ટરમાં, અહીંયા 0 છે, અહીંયા આપણી 100 સેન્ટીમીટરની એક સ્કેલ છે, મીટર સ્કેલ, બરાબર. તો સપોઝ માની લો કે 50 ઉપર એક બહિર્ગોળ લેન્સ રાખીએ છીએ, તો ત્યાંથી આપણે એની મતલબ જાડાઈ માપવાની છે. તો કઈ રીતે માપશું? કે આપણી પાસે જે આ ઇન્ડેક્સ નીડલ છે, એ ઇન્ડેક્સ નીડલ અહીંયાથી 31 સેન્ટીમીટર હશે તો એક અહીંયા એક પિન મૂકી આપણે, વસ્તુ પિન, બરાબર. ત્યાંથી આપણી આ અંતર કેટલું થયું? 31 સેન્ટીમીટર, બરાબર. એવી જ રીતે એ જ નીડલ એક અહીંયા મૂકીએ અને એ પણ કેટલા સેન્ટીમીટર મૂકવાની છે? આપણી પાસે ઇન્ડેક્સ 31 છે એટલે આનું અંતર પણ કેટલું થશે? 31, બરાબર. અને આ ટોટલ જે છે એ ટોટલ જેટલું થાય, સપોઝ માની લો કે 70 સેન્ટીમીટર થયું, તો 70માંથી તમે આ 2 વાર 31 બાદ કરી લેશો એટલે આ વચ્ચેની જગ્યા તમને મળી જશે. તો એ રીતે આપણે હવે પ્રેક્ટિકલી સાબિત કરીએ કે કઈ રીતે આપણને આ 31 સેટ કરવું અને ત્યાર પછી ટોટલમાંથી કઈ રીતે બાદ કરવું, બરાબર. તો સેકન્ડ ખાલી જગ્યા આ પ્રમાણે થશે. તો આપણે હવે એ સાબિત કરીએ. હવે આપણે લેન્સ વચ્ચે સેન્ટરમાં એક્ઝેક્ટ 50 ઉપર મેં ગોઠવી દીધો છે. ત્યાંથી આ એક ઇન્ડેક્સ નીડલ છે મારી પાસે. ઇન્ડેક્સ નીડલથી એક પિન, કોઈ પિન લઈ લઉં છું, એને હું એક લેફ્ટ હેન્ડ સાઈડ પર એકને હું ગોઠવું છું એક્ઝેક્ટ નીડલ જ્યાં મારી પૂરી થાય ત્યાં. એવી જ રીતે અહીંયા એક બીજી પિન લઈ લઉં છું, બંને બાજુથી બહિર્ગોળ લેન્સ ઉપસેલો હોય એટલા માટે ત્યાંથી એક હું અહીંયા ગોઠવું છું, બરાબર. જેટલી નીડલ છે એ જ સાઈઝ પ્રમાણે તમારે બંને બાજુ ગોઠવવાની રહેશે. ત્યાર પછી અહીંયાથી તમારે ખાલી ને ખાલી જોવાનું છે કે એક્ઝેક્ટ જે છે તમે ક્યાં મૂકેલી છે પિન. તો આ સપોઝ માની લો કે 19.5 ઉપર છે મારી આ પહેલી નીડલ છે, અને અહીંયા જે છે એ બીજી નીડલ મારી ક્યાં આવે છે? 81 ઉપર, બરાબર. તો આપણે આ 81 છે, અહીંયા છે મારું 19.5.
તો આજે ટોટલ જે લેન્થ થાય એમાંથી હું આ બે વાર 31 બાદ કરી દઈશ તો મને વચ્ચેની જે જાડાઈ છે મળી જશે. તો તમારે હોતી કઈ રીતે કરવાનું છે? ટોટલ લેન્થમાંથી બે વાર 31 બાદ કરવાના છે તો તમને વચ્ચેની જાડાઈ મળી જશે. ઓકે. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય, જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક, એટલે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. આપણે જે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ રાખ્યું કેટલા ઉપર રાખ્યું? 19.5 બરાબર, અને 31 પછી આ બાજુ રાખ્યું તો અહીંયા 50 થી આપણે જે રાખી છે પિન એની ડલ એ કેટલા ઉપર આવી? આપણી 81 ઉપર. બરાબર. હવે 50 માંથી 19.5 બાદ કરી લેશો એટલે આ વચ્ચેનો જે છે તમને એ અંતર મળશે. બરાબર. તો એ આપણને અહીંયા આ અંતર કેટલું મળ્યું છે? 30.5. બરાબર. અને એવી જ રીતે આ વચ્ચેનું અંતર જે છે એ 50 માઇનસ મતલબ આ વચ્ચેનો ડિફરન્સ જે છે એ કેટલો તમને મળે છે? 31. ત્યાર પછી આ બંનેનો સરવાળો કરી દેવાનો કે 30.5 પ્લસ 31. બરાબર. તો તમને કેટલું મળશે? 30.5 પ્લસ 31 એટલે 61.5. તો આ મળ્યું તમને 61.5. બરાબર. આ બંને વચ્ચેનું જે છે ટોટલ એ મળ્યું. બરાબર. હવે આપણી પાસે ઇન્ડેક્સ નીડલ કેટલી છે? 31 ને 31 બે છે, તો એ ટોટલ કેટલું થશે? 62. તો એ ટોટલ જે છે 62 માઇનસ 61.5 તમે કરશો એટલે તમને આનો બેનો ડિફરન્સ મેળવો. કેટલો મેળવો? 0.5. તો આની જાડાઈ જે છે લેન્સની, એ જાડાઈ મારી પાસે જે જાડો લેન્સ છે કેટલો છે? 0.5 સેન્ટીમીટરનો. તો ત્રીજી ખાલી જગ્યા છે એમાં શું આવશે? 0.5 સેન્ટીમીટર. બરાબર. આ એક વસ્તુ યાદ રાખજો. આ રીતે આની આખી કેલ્ક્યુલેશન થશે. ત્યાર પછી ચોથું છે, ચોથાની અંદર કેવું છે? L0 તમને બીજી ખાલી જગ્યા મળી છે. ત્યાર પછી T/2, આ T/2 કરવાનું છે એટલે તમને આ જે છે ચોથી ખાલી જગ્યા મળશે. તો L0 કેટલો છે તમારી પાસે? 31 પ્લસ T/2 મતલબ 0.5 છે. 0.5 / 2. આનો જવાબ જે છે એ કેટલો આવશે? હવે આપણે ચોથી ખાલી જગ્યા જે છે, ચોથી ખાલી જગ્યામાં શું સૂત્ર છે? કેપિટલ L0 પ્લસ T/2. બરાબર. કેપિટલ L0 શું મળ્યું છે આપણને? 31. તો અહીંયા આવશે આપણું 31 પ્લસ T/2 મતલબ 0.5 / 2. બરાબર. આનો જે આપણે ડિરાઈવ કરશું તો શું મળશે? 31.25 મળશે. બરાબર. તો આ આપણો જવાબ થઈ ગયો છે કયા ચોથે ખાલી જગ્યાનો? કે 31.25 સેન્ટીમીટર. બરાબર. ત્યાર પછી છે પાંચમી ખાલી જગ્યા. હવે અહીંયા કીધું છે કે લેન્સ અપરાઇટનું સ્થાન, તો લેન્સ છે ક્યાં મૂક્યો છે આપણે? 50 ઉપર. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે અહીંયા 50. ત્યાર પછી છે વસ્તુ પિન અપરાઇટ્સ. વસ્તુ, આને હું વસ્તુ કહી દઉં. બરાબર. વસ્તુ યુ તો ક્યાં મૂક્યું છે? 19.5. તો અહીંયા આવશે 19.5. બરાબર. તો 50 માઇનસ 19.5 એટલે તમને કેટલું મળશે? 30.5. ત્યાર પછી હવે L0 માઇનસ L0 ડેશ. તો બરાબર. L0 ક્યાં છે? ચોથી ખાલી જગ્યા. L0 ડેશ આપણી પાંચમી ખાલી જગ્યા. તો 31.25 માઇનસ 30.5 એ કરશો એટલે તમને શું મળશે? 0.75 અને એ તમને પ્લસ મળશે. બરાબર. સુધારામાં ખાસ ધ્યાન રાખજો કે તમે પ્લસ મળે તો સુધારો પ્લસમાં જ કરવાનો છે. એવી જ રીતે પ્રતિબિંબ પિન, એ પ્રતિબિંબ પિન જે છે આ પ્રતિબિંબ પિન તમારી થઈ ગઈ. બરાબર. એ હોતી સેમ યુ છે, જેટલી જાડાઈનું છે એટલું જ વી જાડાઈની પિન છે. તો તમારો સુધારો એટલો થશે 0.75. બરાબર સેન્ટીમીટર. તો આપણી તમારી બધી અવલોકનો બાબતની જે ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પૂરી થાય છે અહીંયા. ત્યાર પછી આપણે જે છે અવલોકન કોષ્ટક એ જોઈએ. સૌથી પહેલાં તો લેન્સ ક્યાં મૂકવો, ત્યાર પછી વસ્તુ અને પ્રતિબિંબ, એટલે કે વસ્તુ ક્યાં મૂકશું તો તમને પ્રતિબિંબ ક્યાં મળશે એ આપણે જોશું. ત્યાર પછી આગળનું જે છે કેલ્ક્યુલેશન પતાવશું. બરાબર. લેન્સના સૂત્ર પ્રમાણે F = UV ના છેદમાં U અહીંયા માઇનસ આવશે. બરાબર છે. ધ્યાન રાખજો કે અહીંયા તમારે માઇનસ સુધારો કરવાનો છે. UV ના છેદમાં U માઇનસ V. તો એક સુધારો કરજો અને આખું ટેબલ આપણે કમ્પ્લીટ કરીએ. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે આખો પ્રયોગ કઈ રીતે કરવાનો છે, ક્યાં લેન્સ મૂકવાનો, કઈ રીતે વસ્તુ મૂકશો તો કઈ રીતે પ્રતિબિંબ મળશે. તો હવે આપણે પ્રેક્ટિકલ સમજીએ. અહીંયા સેન્ટરમાં 50 છે તો રાઈટ હેન્ડ સાઈડ તમારે આ બાજુ પર 15 સેન્ટીમીટર એ 65, ત્યાં એક F લખી નાખવાનો. એવી જ રીતે 15 સેન્ટીમીટર એટલે કે 80 એ તમારે 2F લખી નાખવાનો. બરાબર. શા માટે એ જોઈએ હવે આપણે. તમને ખબર છે કે બહિર્ગોળ લેન્સ હશે ત્યારે જો F અને 2F ઉપર કોઈ વસ્તુ હશે, બરાબર, F અને 2F ની વચ્ચે કોઈ વસ્તુ તમે મૂકશો તો એનું પ્રતિબિંબ 2F થી દૂર મળશે. તો તમારે વસ્તુ ક્યાં મૂકવી અને તમને પ્રતિબિંબ ક્યાં મળશે તમે ફટાફટ નક્કી કરી શકશો. જ્યારે 2F ઉપર હશે ત્યારે 2F ઉપર પ્રતિબિંબ મળશે, અને જ્યારે 2F થી દૂર તમે કોઈ વસ્તુ અહીંયા મૂકો છો તો તમને F અને 2F ની વચ્ચે પ્રતિબિંબ મળશે. તો આ રીતે ત્રણ રીડિંગ તમારે લેવાના છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલું રીડિંગ.
પહેલું રીડિંગ જે છે હું f અને 2f ની વચ્ચે ક્યાંક મૂકું છું. સપોઝ માની લો કે અહીંયા મેં અંદાજિત ક્યાંક મૂકી દીધું અહીંયા, બરાબર. તો હવે આ જે મેં વસ્તુ મૂક્યું છે એ ક્યાં મૂક્યું છે? એક્ઝેક્ટ 23 ઉપર, બરાબર. ગમે ત્યાં તમે મૂકી શકો, એવું જરૂરી નથી કે મેં વચ્ચે એટલે નથી મૂક્યું, નકર તમે પણ વચ્ચે મૂકત, ગમે ત્યાં તમે મૂકી શકો છો, બરાબર. તો અહીંયા મેં 23 ઉપર મૂક્યું. હવે એનું પ્રતિબિંબ ક્યાં મળશે? f અને 2f ની વચ્ચે છે એટલે 2f થી દૂર મળશે. તો 2f થી દૂર એટલે કે 2f થી હું ચાલુ કરું, ધીમે ધીમે હું આને પિનને આવી રીતે દૂર લેતો જઈશ, અને એ જે દૂર લેતો જાઉં છું ત્યારે મને જ્યાં દ્રષ્ટિ દૂર મળે, મતલબ કે આ પિન, આ રેડ પિન છે એની ઉપર આ રીતે મળશે, અને દ્રષ્ટિ દૂર મતલબ કે બંને પિન એક સાથે હલે. જ્યારે રાઈટ હેન્ડ સાઈડ હું જોઉં અને લેફ્ટ હેન્ડ સાઈડ હું જોઈશ ત્યારે બંને પિન એક સાથે આવી રીતે હલશે, ત્યાં હું સ્ટોપ કરી દઈશ. એ મારું પ્રતિબિંબ હશે. તો હવે હું પહેલા પ્રતિબિંબ સેટ કરીને તમને બતાવું કે કઈ રીતે પ્રતિબિંબ મળે છે. તમે જોઈ શકો છો રીડિંગ જે છે એ તમારે પિનની ઉપર પિન આવી ગઈ, મતલબ કે વ્હાઇટ પિનની ઉપર રેડ પિનનું પ્રતિબિંબ જે છે ઉલટું આવી ગયું છે. ત્યાર પછી હવે તમારે જો આ એક આંખ બંધ કરી રીડિંગ લેવું હોય તો તમે લઈ શકો છો. દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થવું જોઈએ, મતલબ કે જે પિન જે છે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ જશે ત્યારે બંને જે છે એક સાથે આવી રીતે જવી જોઈએ. જો તમે જોઈ શકો છો કઈ રીતે બંને પિન એક સાથે જાય છે, બરાબર. અને બને ત્યાં સુધી આ ટીપ ટુ ટીપ આવે એવું ધ્યાન રાખવાનું. મતલબ ઓવરલેપ જે છે કેટલા ઉપર રાખેલી છે એ તમને બતાવી દઉં કે 90.6 સમથિંગ મને લાગે છે 90.6 સમથિંગ મારું રીડિંગ આવે છે. તો આ રીતે તમારે સ્કેલ રાખીને અને પછી તમારે માપવાનું થશે, બરાબર. 90.6 કે 7 જેવું છે, તો 90.6 રીડિંગ મારું થઈ ગયું આ પહેલું રીડિંગ, બરાબર. તો હવે બીજું રીડિંગ ક્યાં લેશું આપણે? મેં તમને કીધું હતું કે 2f ઉપર લેવાનું છે, તો અહીંયા હું 2f ઉપર એક્ઝેક્ટ પિન મૂકું છું, અને મારું 2f અત્યારે છે 20, બરાબર. તો મને આ 2f 20 મળ્યું, તો આ બાજુ મને 2f ઉપર જ પ્રતિબિંબ મળવું જોઈએ, મતલબ કે અહીંયા 80 ઉપર અથવા તો થોડું ઘણું અંદાજિત કેન્દ્ર લંબાઈ છે તો કદાચ 79 કે 81 તમને મળી શકે, પણ એનાથી વધારે કોઈ બહુ ડિફરન્સ આવશે નહીં. તો હજી એક રીડિંગ તમને લઈને બતાવી દઉં છું કઈ રીતે આવે છે ટીપ ટુ ટીપ, બરાબર. જો તમે જે પિન સેટ કરો છો, એક તો પિન ઉપર પિન આવવી જોઈએ, ત્યાર પછી પિન ઉપર પિન આવ્યા પછી જો આ દ્રષ્ટિ સ્થાનભેદ દૂર નથી, એને તમારે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવા માટે થોડું ઘણું કદાચ આગળ પાછળ કરવું પડે, તો તમારે આ રીતે કરીને અને પછી જોતું જવાનું કે એક્ઝેક્ટ પિન મને ક્યાં મળે છે. જો અહીંયા મને એક્ઝેક્ટ જે છે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થાય છે, અને 2f થી મને થોડુંક દૂર મળે છે, બરાબર. મતલબ કે 81 સમથિંગ મને રીડિંગ મળે છે, 80 અથવા તો 81 આજુબાજુ, બરાબર. તો આ તમારું થઈ ગયું બીજું રીડિંગ. તો ત્યારે તમને પ્રતિબિંબ ક્યાં મળશે? f અને 2f ની વચ્ચે. તો તમારે f થી સ્ટાર્ટ કરવાનું, ધીમે ધીમે પિન લેતી જવાની આ રીતે, અને લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ જોતું જવાનું. જ્યારે બંને પિન એક સાથે આવી રીતે મૂવ થાય ત્યાં તમારે સ્ટોપ થઈ જવાનું. એ તમારું પ્રતિબિંબ થશે. આ તમારી વસ્તુ છે. આ રીતે તમારે 3 રીડિંગ લેવાના થશે. હવે આપણે જે લેન્સ અપરાઇટ્સ જે છે લેન્સ ફિક્સ કર્યો તો સેન્ટરમાં, બરાબર. તો ત્યાં આપણે 3 રીડિંગ લીધા હતા, એક 2f વચ્ચે, એક 2f ઉપર અને એક 2f થી દૂર, બરાબર. 3 રીડિંગમાં આપણે 50 ઉપર જ લેન્સ રાખ્યો હતો, તો આપણે 3 માં 50 લખી દઈશું, બરાબર. આપણે આની અંદર 3 રીડિંગ લેશું. ત્યાર પછી આપણે વસ્તુ અંતર u એટલે કે વસ્તુ ક્યાં રાખેલી છે? સૌથી પહેલા રીડિંગમાં 23 ઉપર, બરાબર. વસ્તુ 23 ઉપર રાખી ત્યારે આપણને પ્રતિબિંબ ક્યાં મળ્યું છે, બરાબર. એ જોઈએ તો 90.6 આપણું રીડિંગ હતું એ પ્રમાણે 90.6. ત્યાર પછી છે a માઇનસ b, એટલે a માઇનસ b કરશો એટલે 50 માઇનસ શું કરવાનું છે? 23, એટલે તમને શું મળશે? 27. ત્યાર પછી a માઇનસ c કરવાનું છે, એટલે 50 માઇનસ 90.6, એટલે 50 માઇનસ 90.6 કરશો એટલે તમને શું મળશે? v મળશે. એ v તમને કેટલો મળે છે? 27. બરાબર. 50 માઇનસ 27 કરશો એટલે 40 મળશે ને. ચોથી કોલમ છે આપણે v ઇઝ ઇક્વલ ટુ a માઇનસ c, બરાબર. તો a શું છે? 50, c શું છે? 90.6. તો 50 માઇનસ 90.6 કરશો એટલે એક તો માઇનસમાં રીડિંગ મળશે, બરાબર. અને માઇનસ કેટલું મળે છે? 40.6. તો અહીંયા આવશે માઇનસ 40.6. ત્યાર પછી સુધારો જે છે, સુધારો આપણને કેટલો મળ્યો છે? 0.75, બરાબર. તો સૌથી પહેલાં તો u પ્લસ e0, અને બીજી વસ્તુ કે સુધારો આપણે પ્લસ જ મેળવ્યો છે, તો u જે છે 27 છે, 27 પ્લસ 0.75 કરશો એટલે શું મળશે? 27.75, બરાબર. ત્યાર પછી આ માઇનસ છે, સુધારો આપણને પ્લસ મળ્યો છે, તો 40.6 માઇનસ છે એટલે પ્લસ માઇનસ 40.6 પ્લસ 0.75, માઇનસ 40.6 પ્લસ 0.75 તમે કરશો એટલે તમને મળશે 27.75 અહીંયા મળ્યું. અને ત્યાર પછી બાજુમાં જે છે v જે છે એ મળશે તમને 36.25, બરાબર.
પણ કેવું મળશે -36.25. તો આપણને આ બે સુધારો મળી ગયો. ત્યાર પછી શું કરવાનું છે 1/u અને 1/v. તો 1/u જે છે એ તમને આ જે u મળેલો છે સુધારા સાથેનો એનો જ 1/ કરવાનો છે એટલે તમને જવાબ મળશે 0.0. 0.0 પછી આપણે 2 અથવા તો 3 ડિજિટ લખીએ છીએ તો અહીંયા હું 3 ડિજિટ લખું છું 0.036. ત્યાર પછી છે 1/v. 1/vમાં હોતી 0 પછી 3 ડિજિટ લખીએ છીએ એ આવશે -0.038. બરાબર. આ મને પહેલું રીડિંગ મને આ રીતનું મળે છે એ મેં મારું રીડિંગ પ્રમાણે આ રીતે લખ્યું છે. ત્યાર પછી આપણું જે ફાઇનલ ઇક્વેશન છે uv/u - v, અહીંયા સુધારો કરવાનું કોઈ ભૂલતા નહીં. બરાબર. તો u × v. બરાબર. હમણાં આપણે ગણતરીમાં કિંમત મૂકીને જોઈએ કઈ રીતે આપણે આગળ ગણતરી કરવાની છે. તો આ રીતે તમારે આખી રીડિંગ લખવાનું છે. પછી જે ફાઇનલ કોલમ છે એ હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો 3 જે છે એ તમારે 3 જે છે તમારે અહીંયા એક સુધારો કરી નાખજો. 3ની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલી ગણતરી કરીએ કે f = u × v. u સૌથી પહેલું જે લીધું હતું આપણે યુની વેલ્યુ સુધારા સાથેની વેલ્યુ છે એ જ લેવાની થશે. જો નિશાની હોય તો નિશાની પણ તમારે કમ્પલસરી લેવાની થશે. તો સુધારા સાથેનો જે યુ છે એ કેટલો છે 27.75. તો યુ છે અહીંયા 27.75. બરાબર. ગુણ્યા વી જે મળેલો છે વી કેટલો છે તમારો 36.25. માઇનસ છે તો માઇનસની નિશાની રાખવાની છે તમારે 36.25. રેડી. ત્યાર પછી છેદમાં u - v. તો સૌથી પહેલાં ફરીથી આ જ કિંમત મૂકશો તમે એટલે u - v એટલે 27.75. અહીંયા માઇનસ છે ઓલરેડી. બીજું એક -36.25 નું એટલે અહીંયા શું આવશે +36.25. હવે = આને તમે જ્યારે સોલ્વ કરશો આખી ગણતરીને તો તમને જવાબ શું મળે છે 13.48. કેટલો મળે છે 13.48. આ રીતે તમારું સેન્ટીમીટરમાં તમને પહેલો જવાબ મળ્યો. ત્યાર પછી આવી રીતે બીજું અને ત્રીજું 3ની ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે. બરાબર. અહીંયા તમારે /3 આવશે કારણ કે તમે 3 રીડિંગ લીધા છે. તો f1 + f2 f3 /3 કરવાનું થશે તમારે. બરાબર. એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી મને જવાબ મળે છે 15.88 સેન્ટીમીટર મારા રીડિંગ પ્રમાણે મારા 3 સરેરાશનું. તો આપણને અંદાજિત કેન્દ્ર લંબાઈ જે મળી હતી એ જ પ્રમાણે એ 15 મળી હતી. અહીંયા 15.88 છે તો આપણો જવાબ સાચો. આપણા રીડિંગ સાચા કહેવાય. બરાબર. ત્યાર પછી હવે ત્રુટી કઈ રીતે જોવાની એ જોઈએ આપણે. ત્રુટી જે છે એની ગણતરી આપણે સમજીએ. ત્રુટીમાં સુધી આપણે 3 રીડિંગની ગણતરી કરશું. મતલબ કે 3 વાર એકવાર u એકવાર v ચેન્જ કરશું. બરાબર. 3 વાર. તો સૌથી પહેલી જે ત્રુટી છે એની માટે f² મતલબ f તમારે કયો લેવાનો છે જે સરેરાશવાળો છે એ. તો મને કેટલો મળ્યો છે અહીંયા 15.88 નો સ્ક્વેર. ∆u આની પહેલાં જે મેં સમજાવ્યું હતું એવી જ રીતે કે u જે છે u વસ્તુ અંતર છે. વસ્તુ અંતર તમારે ગોતવા માટે તમે શેનો યુઝ કર્યો તો સ્કેલનો. તો એ જે સ્કેલ છે એ સ્કેલનું લઘુત્તમ માપ શક્તિ. તો સ્કેલની લઘુત્તમ માપ શક્તિ એટલે કે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ. બરાબર. લઘુત્તમ માપ શક્તિ શોધવા માટે 10 કાપા બરાબર સ્કેલની અંદર 10 કાપા એ કેટલું થાય 10 mm એ કેટલું થાય આપણને 1 સેન્ટીમીટર. તો લઘુત્તમ માપ શક્તિ ડેલ્ટા એટલે લઘુત્તમ માપ શક્તિ એટલે કે 1 કાપા બરાબર કેટલું. ચોકડી ગુણાકાર કરશો એટલે 1/10 આવશે અને 0.1 સેન્ટીમીટર તમને મળશે. તો આ પ્રમાણે તમારે ડેલ્ટા જે છે એની મૂલ્ય મૂકવાનું થશે. તો અહીંયા આવશે 0.1 u². તો પહેલા રીડિંગ પ્રમાણે આપણો u શું હતો 23. તો અહીંયા આવશે તમારે 23 નો સ્ક્વેર પ્લસ ∆v સેમ આ જ રીતે કે v જે છે ફાઇન્ડ કરવા માટે જે સ્કેલ લીધી હતી એ સ્કેલ યુમાં હતી. તો જેટલો યુનું રીડિંગ થશે એટલું શું થશે વીનું લઘુત્તમ માપ શક્તિ. તો અહીંયા શું આવશે 0.1 23 જે છે આપણને વસ્તુ રાખી હતી ત્યારે પ્રતિબિંબ આપણને કેટલા ઉપર મળ્યું હતું 90.6. તો અહીંયા આવશે તમારું 90.6 નો સ્ક્વેર. બરાબર. આ આખાને તમે સોલ્વ કરશો એટલે તમને ફાઇનલ જે છે તમારી ત્રુટી મળશે. એ ત્રુટીની વેલ્યુ તમારે અહીંયા નીચે લખવાની થાય છે. તો આ રીતે આખી જે ગણતરી હતી એ આપણી આ ત્રુટીની ગણતરી ને 0.1 કઈ રીતે આવે તમારે ધ્યાન રાખવાનું થશે. બરાબર. ત્યાર પછી આ રીડિંગની અંદર 2 ગ્રાફ આવે છે. તમારે 3 મૂલ્ય શોધવાના છે. બરાબર. ત્રુટીના મતલબ u અને v જે છે ને ચેન્જ કરવાના છે. અને જે મહત્તમ મૂલ્ય મળે એ તમારે અહીંયા લખવાનું થશે એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આલેખ દોરવાના છે. તો આલેખ કઈ રીતે દોરવાના છે એ સમજી લઈએ. આપણને એક વેલ્યુ આપણને માઇનસ મળી છે, એક વેલ્યુ આપણને પ્લસ મળી છે. બરાબર. તો આની અંદર તમે ધ્યાન રાખજો કે આ આલેખ જે છે એ તમારે આ રીતે તમારો 4 કોર્ડન હોય. મતલબ કે આ પ્રથમ ચરણ છે, આ તમારું બીજું ચરણ છે, આ ત્રીજું અને આ ચોથું ચરણ. બરાબર. તો તમારે બીજા ચરણમાં શા માટે દોરવાનું છે કે અહીંયા વેલ્યુ પ્લસ હોય અહીંયા માઇનસ હોય.
બરાબર. તો એક વેલ્યુ તમારી પાસે માઇનસ છે, એક વેલ્યુ પ્લસ છે, એટલા માટે આપણે બીજા ચરણની અંદર આલેખ દોરવાનો છે. તો આ રીતે આલેખ દોરશો એની અંદર આપણે જે વેલ્યુ છે એ પ્રમાણે અહીંયા 10, 20, 30ની જગ્યાએ કોઈ પણ વસ્તુ લઈ શકો. અહીંયા 5 રીડિંગ બતાવેલા છે, આપણી પાસે કેટલા છે? 3 રીડિંગ. બરાબર. તો સૌથી પહેલાં આપણે આલેખ દોરીએ તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં દોરવાનો છે, તો આ રીતે દોરવાનું થશે. એની અંદર આલેખની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, સેન્ટરમાં અહીંયા 0 આવશે, આ તમારો એક્સ ડેશ, એવી જ રીતે અહીંયા વાય અને વાય ડેશ તમારે લખવાનું છે. ત્યાર પછી જો તમારે એક્ઝેક્ટ આ બંને વચ્ચેનું સપોઝ માનો કે હું અહીંયા 10 લઉં છું, પછી અહીંયા 20 લઉં છું, તો તમારે અહીંયા ઓલું ઝિગઝાગ કે આલેખ કાપવાની જરૂર નથી. બરાબર. મતલબ કે આ બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એટલો જ બધા વચ્ચેનો ડિફરન્સ હોય તો તમારે અહીંયા આલેખમાં ઝિગઝાગ કરવાની જરૂર નથી, તો આલેખ કાપવાની જરૂર નથી. આલેખ કાપવાની જરૂર મતલબ કે આપણે ઘણીવાર જે છે, ઘણીવાર તમને ખબર છે કે આપણે આલેખ જે છે એની વચ્ચે ઝિગઝાગ આ પ્રમાણે દર્શાવીએ છીએ. બરાબર. તો એ કરવાની જરૂર નથી. પણ જો તમને એવું મૂલ્ય મળ્યું હોય, અહીંયા આલેખ સીધો છે, બરાબર, અહીંયા આલેખ એવી રીતે છે, પણ હું અહીંયા ચાલુ કરું અહીંયા 50થી, પછી અહીંયા લખું 60, 70, 80 એવી રીતે, તો તમારે ફરજિયાત અહીંયા આલેખ કાપવો પડશે. શા માટે? અહીંયા 0 થી 50 વચ્ચેનું ડિફરન્સ કેટલું છે? 50નું. ત્યાર પછીના બધાનો ડિફરન્સ કેટલું છે? અહીંયા 10 છે, અહીંયા 10 છે, અહીંયા 10 છે. એટલા માટે તમારે અહીંયા ફરજિયાત શું કરવું પડશે? ઝિગઝાગ કરવું પડશે. બરાબર. તો એના માટે અહીંયા તમારે ફરજિયાત કમ્પલસરી આ રીતે ઝેડ કરવાનું, અથવા તો ઘણીવાર ઘણી આલેખમાં આ રીતે 2 લાઈન કરેલી હોય તો પણ ચાલે. એ તમારી રીતે તમારે ઝેડ કરીને અને કાપી શકો. તો આ આલેખનો એક નિયમ છે, એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર. અહીંયા આપણને આ જ પ્રમાણે 3 રીડિંગ મળશે. સપોઝ માની લો કે અહીંયા આપણે જે છે યુ અને વીનું રીડિંગ લેવાનું છે, અને પછી આપણે 1/u અને 1/vનો આલેખ દોરશું. એટલે એમાં કન્ફ્યુઝ નહીં કરતા. અહીંયા ખાલી યુ છે, અહીંયા ખાલી વી છે. બરાબર. તો અહીંયા આપણે એક માઇનસ રીડિંગ છે, આપણું પ્લસ રીડિંગ છે, તો અહીંયા આપણે 10, 20, 30 લખીએ. બરાબર. તો એ રીડિંગ પ્રમાણે આપણા 3 રીડિંગ છે, તો એ રીતે આપણને એક અહીંયા રીડિંગ મળ્યું, એક અહીંયા મળ્યું ને એક અહીંયા મળ્યું. બરાબર. તો કમ્પલસરી તમારે આ રીતે ગ્રાફ દોરવાનો થશે. અને જે વચ્ચેનું રીડિંગ જે છે, બરાબર, અહીંયા જે વચ્ચેનું રીડિંગ છે ત્યાંથી તમારે આ રીતે ડેશ ડેશ દર્શાવવાનો છે. અને એ જે રીડિંગ છે એ તમારું કેવું થશે? અહીંયા 2f, અહીંયા પણ 2f, અને એ તમારી નીચેની ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યાની અંદર અહીંયા જે મૂલ્ય હોય એ મૂલ્ય તમારે લખવાનું થશે. મતલબ કે સેન્ટરનું બિંદુ જે છે 2f વાળું રીડિંગ, બરાબર, 2f વાળું રીડિંગ છે ને, તો 2f એ આપણે વસ્તુ મૂકી દો તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો આપણે 2f. એટલા માટે આપણે આ 2 વેલ્યુ લઈએ છીએ ને એને આ જે નીચેની ખાલી જગ્યા જે છે એમાં આપણે મૂકશું. બરાબર. જે ટચ થાય છે એ 2 ખાલી જગ્યામાં કિંમત મૂકશું, અને એ બેનો સરવાળો ડિવાઈડ બાય 4 કરશો એટલે તમને જવાબ મળશે. બરાબર. ત્યાર પછી એના પછીનો આલેખ જે છે સેમ ટુ સેમ એવો જ છે, ખાલી 1/u અને 1/v એ કોલમની અંદર આપણને u ને v જે મળેલો છે એનો ખાલી 1 કરવાનો છે. બરાબર. અને આની અંદર યુનિટ ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટર ઇન્વર્સ લખતા ભૂલાય નહીં. બરાબર. એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે સેન્ટીમીટર ઇન્વર્સ જે છે લખતા ભૂલાય નહીં તમને બંનેમાં. ત્યાર પછી ફરીવાર એક માઇનસ છે, એક પ્લસ છે, એટલે માટે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવશે. બંને વચ્ચેનો ડિફરન્સ જો સેમ હોય, અહીંયા જેટલો ડિફરન્સ હોય એટલો જ બધામાં જો ડિફરન્સ હોય તો ઝિગઝાગ જે છે કરવાની જરૂર નથી, અથવા તો આલેખ કાપવાની જરૂર નથી. એવું જરૂરી નથી કે ખાલી એક્સ એક્સિસ ઉપર જ કાપી શકાય, વાય એક્સિસ ઉપર જરૂર પડે તો ત્યાં પણ કાપવો પડે. બરાબર. મતલબ કે અહીંયા બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એટલો જ બધા વચ્ચેનો ડિફરન્સ હોય તો તમારે કાપવાની જરૂર નથી. ત્યાર પછી જેટલા રીડિંગ છે એ પ્રમાણે તમારે 3 જે છે આપણા 3 વેલ્યુ છે, આ પ્રમાણે ગ્રાફ તમે જ્યારે દોરશો, બરાબર, તો 3 રીડિંગ પ્રમાણે તમને 99% તો સુરેખ જ આ રીતે મળશે. જો કદાચ નથી મળતો તમને, બરાબર, સપોઝ માની કે આ થોડોક બિંદુ દૂર મળે છે, તો તમારે જે મેક્સિમમ પોઈન્ટ મતલબ કે આ જે 2 પોઈન્ટ છે ને એની વચ્ચે આ રીતે સુરેખ લાઈન તમારે દોરવાની થશે. એક પોઈન્ટ નીકળી જાય છે છતાં પણ, બરાબર. આ એક રીડિંગ થોડું ઘણું પ્લસ માઇનસ કહેવાય. બરાબર. જો એક્ઝેક્ટ મળે છે તો વેલ એન્ડ ગુડ, તો બહુ સારું કહેવાય. બરાબર. પછી અહીંયા જે તમે ટચ કરો છો, સપોઝ માની લો કે અહીંયા હું લખું છું 10, 20, 30, એવી જ રીતે અહીંયા 10, 20, 30, 40. તો જ્યાં અહીંયા ટચ થાય છે એ રીડિંગ ને અહીંયા ટચ થાય છે એ રીડિંગ જે છે એ 2 તમારે રીડિંગ નીચેની ખાલી જગ્યામાં લખવાના થશે. બરાબર. આ એક વસ્તુ તમારે બીજી એક ધ્યાનમાં રાખવાની છે, જે અહીંયા ટચ થાય છે ને અહીંયા ટચ થાય છે એ લેવાના છે, અહીંયા વચ્ચેના કોઈ રીડિંગ લેવાના થતા નથી. તો આ રીતે આપણો જે છે સેકન્ડ નંબરનો આલેખ તમારે ડ્રો કરવાનો છે. રીડિંગ છૂટી જાય તો તમારે આ રીતે લાઈન ડ્રો નથી કરવાની, અહીંયાથી આમ તમારે કમ્પલસરી સુરેખ લાઈન જ ડ્રો કરવાની છે, જે મેક્સિમમ પોઈન્ટ આવે. બરાબર. આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી એ બંને વેલ્યુ જે એક્સ એક્સિસ અને વાય એક્સિસને જે ટચ કરે છે એ તમે આ કિંમતને મતલબ આ બંનેમાં મૂકશો 1/f ની વેલ્યુ. બરાબર. તો 2 ના છેદમાં એ 2નો સરવાળો કરશો એટલે તમને શું જવાબ મળશે. ત્યાર પછી
સૌથી પહેલાં જે આપણને કેન્દ્ર લંબાઈ સરેરાશથી મળી હતી એ તમારે અહીંયા લખવાની છે. ડેલ્ટા એફ એટલે કે ત્રુટી, એનું મૂલ્ય તમારે અહીંયા લખવાનું છે. મહત્તમ મૂલ્ય ત્રુટીનું લખવાનું છે. પહેલો આલેખ જે દોર્યો યુ અને વી એનું મૂલ્ય તમે અહીંયા લખશો અને 1/u અને 1/v જે મળ્યું મૂલ્ય એ તમે અહીંયા લખશો. બરાબર, તો આ રીતે તમારે પરિણામ ફરજિયાત લખવાનું છે. 3 રીતે પૂછાય છે. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ખાલી ને ખાલી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરો, પછી બીજું કે યુ અને વીનો આલેખ દોરીને ફાઇન્ડ કરો, અને ત્રીજું 1/u અને 1/v નો આલેખ દોરીને ફાઇન્ડ કરો. અને કદાચ ચોથી રીતે તમને કદાચ ત્રણેય પૂછી શકે. જો હેતુની અંદર તમને ખાલી યુ અને વીનું કીધું હોય તો તમારે 1/u અને 1/v ની કોલમે દર્શાવવાની નથી થતી અને એનો ગ્રાફ પણ દર્શાવવાનો નથી થતો. એટલે આ એક વસ્તુ તમારે ખાસ નોટ કરવાની છે. બરાબર, ભૂલમાં તમે આખો પ્રેક્ટિકલ લખી નહીં નાખતા. હેતુ ખાસ જોજો. જો ખાલી આ એક જ પૂછવું છે તો એક લખવાનું, 2 પૂછવું તો 2, અને 3 પૂછ્યા છે તો 3 મુદ્દા તમારે કવર કરવાના થશે. આ પ્રેક્ટિકલની અંદર સાવચેતી શું રાખવાની છે એ સમજી લઈએ. જ્યારે તમે જોવો છો ત્યારે કમ્પલસરી એકદમ સામેથી જોવાનું છે અને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયો છે કે નહીં, મતલબ કે પિન ઉપર પિન આવે છે ત્યારે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયો છે કે નહીં એ કમ્પલસરી ચેક કરવાનું છે. ત્રીજી વસ્તુ કે એફ અને 2f લખતા ભૂલાય નહીં, કે અંદાજિત કેન્દ્ર લંબાઈ જે તમને મળી છે એના ઉપર તમે એફ અને 2f નું નિશાન થોડુંક તમારે દર્શાવી દેવાનું કે ભાઈ અહીંયા એફ છે, અહીંયા 2f છે, તો એની વચ્ચે તમે 3 રીડિંગ ઇઝીલી લઈ શકશો. ત્રીજી વસ્તુ કે આલેખ જે ડ્રો કરો છો એની અંદર સેકન્ડ કોર્ડનમાં, મતલબ કે બીજા ચરણની અંદર જ તમારે આલેખ ડ્રો કરવાનો થશે, કારણ કે એક મૂલ્ય આપણું માઇનસ છે, એક મૂલ્ય આપણું પ્લસ છે. ચોથી વસ્તુ કે જે ત્રુટી તમે ફાઇન્ડ કરો છો એમાં લઘુત્તમ માપશક્તિનું મૂલ્ય 0.1 કઈ રીતે આવે તમને ભૂલાવવું ન જોઈએ, કારણ કે એ ઘણીવાર વાયવામાં પૂછે છે. બરાબર, બહિર્ગોળ લેન્સનું સૂત્ર પૂછે છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર, પછી 1/f 1/u જે છે એ તમારું આલેખ જે છે આલેખ દોરીને સમજાવો એવું પૂછે છે ઘણીવાર. તો આ બધા મૂલ્ય જે છે, આ બધા પ્રશ્નો જે છે તમારે જોઈને જવાના છે. તો આ એક ભૂલાઈને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે એ સમજીએ કે પ્રેક્ટિકલની અંદર, મતલબ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તમને જે પુરવણી આપે એમાં કઈ રીતે તમારે પ્રેક્ટિકલ લખવાનો છે તો એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એક એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમિષની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. તો હવે સૌથી પહેલા તો હેતુ પેપરની અંદર આપેલો હોય તોય પણ તમારે ધ્યાન રાખવાનું છે કે હેતુ જે છે તમારે બીજી વાર લખવાનો જ છે. જે પ્રમાણે હેતુ લખ્યો એમાં જોઈ લેજો. ખાલી પૂછ્યું છે કે આલેખ 2 પૂછ્યા છે કે એક જ આલેખ પૂછ્યો છે તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી સાધનોની ડિસ્કશન કરીએ, કયું સાધન કયું છે એ બધા સાધનો લખવાના છે ફરજિયાત તમારે. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિ લખવાની આવતી નથી બોર્ડની એક્ઝામની અંદર. જર્નલની અંદર તમે ભલે લખેલી હોય, પ્રેક્ટિકલની એક્ઝામમાં પુરવણીમાં તમારે પ્રયોગ પદ્ધતિ જે છે આ લખેલી એ તમારે લખવાની આવતી નથી. ત્યાર પછી જે છે અવલોકનો, આ ખાલી જગ્યા બધી કમ્પલસરી હોય છે, પણ આમાં તમને 4 ખાલી જગ્યા છે એ 4 ખાલી જગ્યા ઉપરથી તમને સુધારો મળી જાય છે. તો તમે કદાચ 4 ખાલી જગ્યા લખો તોય ઉપાધિ નથી. બરાબર, એ તમારો પ્રેક્ટિકલ સાચો જ પડશે. તો આ બધી આપણે ખાલી જગ્યાની ડિસ્કશન કરી. અહીંયા જે મૂલ્ય લખેલા છે એ અલગ છે. બરાબર, મારા જે મૂલ્ય હતા એ મેં તમને હમણાં બતાવ્યા. તમારે એક્ઝામની અંદર તમારે જે મૂલ્ય હોય તમારે લખવાના થશે તમારા લેન્સ પ્રમાણે. બરાબર, ત્યાર પછી સુધારામાં ધ્યાન રાખવાનું. જો પ્લસ હોય તો પ્લસ સુધારો કરવાનો, અહીંયા માઇનસ છે તો માઇનસ સુધારો કરવાનો રહેશે. ત્યાર પછી આ તમારો અવલોકન ટેબલ, જ્યાં સુધારો હતો સૂત્રની અંદર, મેં તમને સૂત્રની અંદર અને ટેબલની અંદર સુધારો કરાવેલો છે એ ખાસ ધ્યાન રાખજો. નિશાની તમારે ફરજિયાત દર્શાવવાની છે. ત્યાર પછી આ 3 તમારી વેલ્યુ જે 3 રીડિંગ લીધા હતા એના જવાબ મળ્યા તમને, એ જવાબ મળ્યા એને 3 તમારે સરેરાશ કરવાનો છે. ડિવાઈડ બાય 6 નો કરી નાખતા, ડિવાઈડ બાય 3 છે તો 3 રહેવા દેજો. બરાબર, કારણ કે 3 જ રીડિંગ છે. ત્યાર પછી એ તમને સેન્ટીમીટરમાં જવાબ મળે છે. ત્યાર પછી આપણે ત્રુટીની ડિસ્કશન કરીએ. ત્રુટીની ડિસ્કશનમાં આ ડેલ્ટા યુ અને ડેલ્ટા વી કઈ રીતે આવે એ આપણે સમજાતા, પણ રીડિંગ ગણતરી બધી તમારા રીડિંગની કરવાની થશે. એ જ પ્રમાણે આલેખ જે અહીંયા ટચ થાય છે એ બંનેનું મૂલ્ય, એ બંનેનો સરવાળો ડિવાઈડ બાય 4 કરશો એટલે તમને એનો જવાબ મળશે. પહેલાનો જે તમને અંદાજિત કેન્દ્ર લંબાઈ મળી એ સરેરાશ કેન્દ્ર લંબાઈ હમણાં મળી એ આ પહેલો આલેખ છે એ, અને બીજા આલેખનું એ બધી એ 3 વેલ્યુ જે છે તમને 15 આજુબાજુ મળવી જોઈએ. મતલબ કે મારી અંદાજિત કેન્દ્ર લંબાઈ 15 છે એટલા માટે. બરાબર, તમારી જો 20 આજુબાજુ હોય તો તમને બધા રીડિંગ 20 આજુબાજુ મળવા જોઈએ. મતલબ કે પરિણામની અંદર તમને ખબર પડશે, જો અહીંયા પણ મને 15 મળ્યું છે, અહીંયા પણ 14 છે, અહીંયા 15 છે, મતલબ 15ની આજુબાજુ 3 રીડિંગ છે. તો મારા આલેખની રીતથી બંને પ્રયોગ સાચા કહેવાય અને જે આ પ્રેક્ટિકલી આ રીતે મેળવ્યું છે એ પણ સાચું. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે 3 મૂલ્ય જે છે કેવા મળવા જોઈએ, સેમ.
અહીંયા આપણો પ્રેક્ટિકલ પૂરો થાય છે. ત્યાર પછીના જે આ સવાલ જવાબ છે, સવાલ જવાબ બધા તમને વાયવાની રીતથી પૂછે છે, તો એ તમારે એકવાર વાંચીને જવાના રહેશે. તો અહીંયા આપણો પ્રેક્ટિકલ નંબર 8 જે છે એ અહીંયા પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો, અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.